ઓમ પરબ્રહ્મણે નમઃ. ગરમી વધી રહી છે, હજુ પણ તાપમાન વધતું જવાનું છે, ત્યારે એક રેમેડી એવી શીખી લઈએ જેનાથી આપણને લૂ ન લાગે અને શરીરમાં સંતુલન જળવાઈ રહે. બીલીપત્રનું ઝાડ સૌ કોઈ ઓળખે છે. તેમાં આ સમયમાં જે ફળ આવે છે, જેને ગુજરાતીમાં બીલા કહેવામાં આવે છે, તે અત્યારે પાકી જાય છે. પાકેલું બીલું લો, તેને ફોડો, અંદર ધ્યાનપૂર્વક જુઓ કે કોઈ પણ પાર્ટ સડેલો નથી ને. ત્યાર પછી એમાંથી એ ગર કાઢો અને પાણીમાં તે ગરને ચોળી નાખો. હવે તેમાં સાકર, એલચી વગેરે ઉમેરી શકો છો અને કશું પણ ઉમેર્યા વગર એમનેમ જો એને પીવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ છે. મોટા કાણાવાળા કોઈ પણ પાત્રથી તેને ગાળી લો, જેનાથી માત્ર તેના લાંબા લાંબા રેસા અને બિયા એક બાજુ નીકળી જાય અને એનો બીજો બધો ગર તે પાણી વાટે બહાર આવી જાય. હવે તે શરબતને ધીમે ધીમે તુરંત પી લો. જો તેને મૂકી રાખશો તો તે ધીમે ધીમે ઘટ્ટ થતું જશે, પછી તે પી નહીં શકાય. એટલા માટે જેવું ગાળીને તૈયાર થાય તરત જ એ પી લેવું જોઈએ. આ અત્યંત પ્રભાવી ઔષધિ છે. આનાથી શરીરમાં ગરમીનું પ્રમાણ વધતું નથી. કોઈને ગરમી લાગી હોય તો પણ તુરંત તેમાં રાહત આપે છે. જે લોકોનું લીવર થોડા ઘણા અંશે બગડેલું છે, કામ નથી આપતું અથવા તો વિકાર પેદા કરે છે, તેઓના માટે પણ આ રેમેડી અત્યંત મહત્વની છે. માટે જરૂર આને શેર કરજો અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.